આપણે દુઃખી હોઈએ, આપણે કોની પાસે જઈશ? ભગવાન પાસે. જો વાત ધ્યાનથી સાંભળજો. અત્યાર સુધી થોડીક ફિલોસોફી હાલી, એમાં ઘણાએ નિદ્રા લઈ લીધી, કાંઈ વાંધો નહીં, હવે જાગી જાઓ. તમે ભગવાન પાસે જાઓ છો, મંદિરમાં જાઓ છો, પ્રાર્થના કરો, ડિમાન્ડ પૂરી નથી થતી. કારણ ભગવાન તમારી વાત સાંભળતા નથી. હવે શું કામ નથી સાંભળતા એ હવે સમજો. ભગવાન આપણી વાત શું કામ નથી સાંભળતા? કારણ ભગવાનનો એક નિયમ છે, એ પોતાના ભક્તની જ વાત સાંભળે. મહેતા નરસિંહની સાંભળે, મીરાની સાંભળે, તુકારામની સાંભળે, આપણી નો સાંભળે. કારણ ઠાકોર ભક્તિ વિનોદ કે શું કામ નથી સાંભળતા? 6 પ્રકારની શરણાગતિનું વર્ણન ભક્તિ રસામૃત સિંધુમાં રૂપ ગોસ્વામી કરે છે. એ છે દૈન્ય આત્મનિવેદન, ગોપ્તૃત્વે વરણ, અવશ્ય રક્ષિવે કૃષ્ણ, વિશ્વાસે પાલન, અનુકૂળ વસ્તુઓનો સ્વીકાર અને પ્રતિકૂળનો ત્યાગ. આ 6 પ્રકારની શરણાગતિ છે. દૈન્ય આત્મનિવેદન, ગોપ્તૃત્વે વરણ, અવશ્ય રક્ષિવે કૃષ્ણ, અનુકૂળ વસ્તુઓનો સ્વીકાર અને પ્રતિકૂળસ્ય વર્જનમ, પ્રતિકૂળ વસ્તુનો ત્યાગ. આ 6 પ્રકારની શરણાગતિ જેના અંદર હોય, ઠાકોર ભક્તિનો કહે છે ષડાંગ શરણાગતિ હોય બે જહાર, તાહાર પ્રાર્થના સુને શ્રી નંદકુમાર. આ 6 પ્રકારની શરણાગતિ જેના હોય ને, એની જ પ્રાર્થના ભગવાન સાંભળે છે. એટલે આપણે આપણી પ્રાર્થના એને સંભળાવવી હોય તો આ શરણાગતિમાં આવવું. જેવા એને શરણાગત થશો, તમારી પ્રાર્થના સાંભળશે. હવે એ સાંભળે જ કઈ રીતે એ ખબર નથી, તોય રોજ જઈને મંદિરે પ્રાર્થના કરે છે. ભગવાન આ આપો, તે આપો. ભગવાન કે કાંઈ દેવું નથી, લુખેશ છો તું એક નંબરનો. મારું નામ લેવું નથી, ડિમાન્ડ રોજ લઈને આવે છે અહીં મંદિરે. આપે ભગવાન એટલા મૂર્ખ છે? ભગવાન 1000 રૂપિયાનો થાળ કરી દે છે, મારું એક કામ સુલટાવી દે. ભગવાન કે નોકર છું? તો હકીકત છે કે નથી કે નોકર છે આપણે? તો તમે કયો એટલે તમારું કામ કરી દે? નથી કરતા. અને એટલે થાય શું? વ્યક્તિ ક્યાં જાય પછી? જ્યાં એની ડિમાન્ડ પૂરી થતી હોય. કોઈ એવા મંદિરે જાય ને ન્યા માથું નમાવે અને ન્યા એની ઈચ્છા પૂર્ણ થઈ ગઈ, પૂરી શ્રદ્ધા, અહીંયા જ જવું, આ જ સત્ય છે. કેમ? મારું કામ અહીં થયું. એટલે તારું કામ થાય એટલે ભગવાન થઈ જાય. આપણે આ રીતે સમજીએ છીએ અધ્યાત્મ તત્વને સમજવું જરૂરી છે. આ કળિયુગ છે. જે દુઃખ જીવનમાં આવી રહ્યું છે ને, એ દુઃખને આપવા વાળી ભગવાનની બહિરંગા શક્તિ માયા છે. દુઃખી માયા કરે છે અને માફી કોની લેવા જઈએ છે? કૃષ્ણ પાસેથી છોડાવો. ભગવાન કે હું કામ છોડાવું? શરણાગતિ માયાની લીધી છે અને છોડાવવા મારી પાસે આવે છે. ભગવાન આટલી મૂર્ખતા કરતા નથી ક્યારે. ભગવાન કે માયાનું શરણ છોડ, મારું પકડ, પછી જો તું. આપણે કે ઈ નહીં બને પ્રભુ, માયા તો જોઈ. તો જ્યાં સુધી માયાને આપણે નહીં છોડીએ ત્યાં સુધી ભગવાનને આપણે પકડી શકવાના. આપણી પાસે 2 જ વિષય છે, યા તો માયાને પકડો અને યા તો ભગવાનને પકડો. હારું ઈ તમારું. કોને પકડવા? તમારે કોને પકડવા જ? હાથ ઉપર કરો. ભગવાનને કેટલાને પકડવા છે? કોણ કોણ ભગવાનમાં એગ્રી હોય? અચ્છા, નંદકુમાર પ્રભુ ખૂબ ભક્તો બને એમ છે અહીંયા. માળાની તૈયારી રાખજો તમે. આ બધાને ભગવાન, જેને જેને હાથ ઉપર કર્યો છે ને, ભગવાનને પકડવા છે ને, હવે માયા છોડવી પડશે તમારે. છોડવાના? હા, છોડવી છે ને. હાથ ઉપર કરો. કેટલાને માયા છોડવી છે? એટલે આમાં ઘટી ગયા એ ભાઈ. મેં તમને પહેલા કીધું ભાઈ, યા તો માયાને પકડો યા એક જ વસ્તુ પકડાશે ભાઈ.
ભગવાનને પકડવા છે ને, માયા છોડવી પડશે. અચ્છા, આપણે એક કામ કરીએ. એક થાંભલો અહીંયા છે, એક થાંભલો અહીંયા છે. જે વ્યક્તિ આ બે થાંભલાને એક હારે પકડી દે એને અત્યારે ને અત્યારે ભગવાન હારે ભેટો કરાવી દેવો છે, અત્યારે જ. તમે તેવો સંગીત વાળા તમારે ટ્રાય કરવો તમે કરજો, હાર વાર સાઉન્ડ વાળા તાર કરવો તું કરજે ભાઈ. હું કયો ટ્રાય કરવી છે? કોક તો ટ્રાય કરો ભાઈ. હા, બે થાંભલા પકડવાના છે, એમાં પડી જવાય. તમે વિચારો કે આ બે થાંભલા એક હારે પકડાય કોઈ દી? તો ભગવાનને માયા બે પકડાય? એક જ ઓપ્શન છે ભાઈ, કા આ થાંભલો પકડો અને કા એકને જ પકડી શકશો તમે એમ. યા તો માયાને પકડો યા તો ભગવાનને. હવે ભગવાનને કેટલાને પકડવા છે? હાથ ઉપર કરો. આ બધાને વૃંદાવન ભેગા કરો. માયા બંધ, માયા મૂકી દેવાની હો તરત. આ ઘર પરિવાર આજે બધું મૂકીને પ્રભુ આપણે જ વ્યવસ્થા કરવાની જાની બધાને. જેવી રીતે બે સ્તંભને પકડવા એક વ્યક્તિ માટે સંભવ નથી, એમ માયાને સાથી રાખી અને કૃષ્ણને પકડવા ક્યારેય સંભવ નથી. આ સંભવ છે. ભગવાનને પકડવા માટે માયાને છોડવી જ પડે. અને ઘણા લોકો એમ કહે છે કે પ્રભુ અમારે તો માયા ખૂબ મૂકવી જ પણ મુકાતી નથી. આ થાંભલો કોઈ વ્યક્તિ પકડી લે, બરાબર, અને પછી એમ કે મને છોડાવો, તો આપણે એને શું કહેવું પડે? તું મૂકી દે, થાંભલા થોડો તને પકડ્યો છે, તે થાંભલાને પકડ્યો છે. એમ માયા જીવને નથી પકડતી, જીવ માયાને પકડે છે. આપણે નથી પકડી માયાને. તમે છોડી દો, તમે છૂટા છો. માયાથી મુક્ત થવું બહુ ઈઝી છે. તમે છોડી દો એટલે વાત પૂરી. હવે આમાં તમે કહો વાંક ભગવાનનો છે કે આપણો છે? હે, માયાને પકડી જ કોણે? આપણે, બરાબર. અને તમે દલીલ કોની સામે કરો છો? ભગવાન સામે. શું કામ છોડાવે એ ભાઈ? ભગવાન કે તું મૂકી દે, પણ આપણે માયા મુકતા. આ ઉત્તર છે ભક્તિ મહારાણીના ત્રીજા પ્રશ્નનો. આ ભાગવત છે. આ રીતે જ્યારે ભાગવત સમજાય ને ત્યારે અધ્યાત્મ જે છે ને એ હૃદયની આરપાર થઈ જાય. અને ત્યારે જે હૃદયમાં એક ભગવાનનું નામ લેવાની જે લાલસા જાગે ને, એને મરતા સુધી ક્યારેય હરિનામ છૂટે નહીં એની જીહવા ઉપર ક્યારે. આ સમજણ છે ભાગવત. એટલા માટે આ ભાગવતને વારંવાર સાંભળવું જરૂરી છે. અને એમાંય ભક્તો પાસેથી. મનોરંજન વાળો ભાગવતથી તમારું કોઈ કલ્યાણ થવાનું નથી ક્યારેય. આ રહસ્યો છે ભાગવતના, જે આપણા પૂર્વવર્તી આચાર્યોએ પ્રગટ કર્યા છે પોતાના ગ્રંથોમાં. આને શ્રવણ કરવું ને, રૂપ ગોસ્વામી આને શુદ્ધ ભક્તિ કહે છે. ભાગવત અર્થાસ્વાદ, અને પદ્યાવલીમાં રૂપ ગોસ્વામી કહે છે ભાગવતના અર્થોનું આસ્વાદન કરવું આ ભજન છે. આ કથામાં આનંદ આવે કે નહીં? મજા આવે તમને? તો વાંધો નહીં, નકર કહેવાની તો ઘણી પદ્ધતિઓ હોય. તો ત્રીજા પ્રશ્નનો ઉત્તર ક્લિયર થયો. શું કામ ભગવાન સામાન્ય વ્યક્તિની પ્રાર્થના નથી સાંભળતા? કારણ કે જીવોમાં કોઈ પ્રકારની શરણાગતિ છે. જેમાં શરણાગતિ છે એની જ પ્રાર્થના ભગવાન સાંભળે છે. તમે રડવા લાગો, રાત દિવસ રડવા લાગો, છતાં નહીં સાંભળે. શરણાગત જ્યાં સુધી ન થયા ત્યાં સુધી ભગવાન સાંભળતા